નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોગ. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાત સુરેશ દાદા જાણે કોપાયમાન થયા હોય તેમ તાપ વરસાવી રહ્યા છે. રાજ્યમાં હાહાકાર રેકોર્ડ તોડી રહી છે. ગુજરાતમાં 4 સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 46.6 ડિગ્રી સાથે ગરમીએ 8 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. ગાંધીનગરમાં 46 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી ગરમી, ડીસામાં 45.4 ડિગ્રી, વડોદરામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નર્મદામાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાવાની જાણકારી છે. છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ ગરમીનો તૂટી ગયો છે. અમદાવાદની અંદર સમગ્ર ગુજરાતની અંદર ભારે ગરમી જોવા મળી રહી છે. તમામ શહેરમાં કેટલા તાપમાન નોંધાયું છે વધારે તેના આંકડા પણ અમે આપને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. ગાંધીનગર જેવા શહેરમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેને લઈને ગાંધીનગર વાસીઓ પણ વિશ્વાસ કરવા તૈયાર નથી. જે રીતની ગરમી છે સમગ્ર ગુજરાતમાં તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અંબાજીમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. આજે તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ગરમીને કારણે સ્થાનિકોના જનજીવન પર અસર થઈ છે. અંબાજીની બજારો અને રોડ સુમસામ બની ગયા છે. તો જે પ્રમાણેની પરિસ્થિતિ છે, એક તરફ અમદાવાદમાં 8 વર્ષનો રેકોર્ડ, બીજી તરફ અંબાજીમાં 6 વર્ષનો રેકોર્ડ ગરમી તોડી રહી છે. અનેક શહેરો એવા છે કે જ્યાં આગળ ગરમીએ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે મજબૂર કરી દીધા છે, અને તે જ તેમના માટે પણ હિતાવહ છે, કારણ કે અનેક શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. આગ ઝરતી ગરમીમાં શેકાયું છે ગુજરાત. હજુ 4 દિવસ આકાશમાંથી વરસશે અગનગોળા. અમદાવાદ ગાંધીનગરમાં હીટવેવની આગાહી. ગુજરાતમાં સૂર્યદેવ કોપાયમાન છે. કાળઝાળ ગરમીમાં ગુજરાત શેકાઈ રહ્યું છે. મોટાભાગના શહેર અગનભઠ્ઠી બની ગયા છે. સુરત દાદા દિવસ જ નહીં પરંતુ રાત પાળી પણ કરી રહ્યા છે. રાતે પણ લોકોને 40 ડિગ્રી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માથાફાડ ગરમીના કારણે જનતા ત્રસ્ત થઈ ગઈ છે. એમાં અમદાવાદ સિઝનનો સૌથી ગરમ દિવસ આજે રહ્યો. અમદાવાદમાં સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો આજે 46 ડિગ્રીને પાર પહોંચી જતા અમદાવાદમાં જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થયો. ગાંધીનગરમાં પણ 46 ડિગ્રીને પારો પાર પહોંચી ગયો. તો 10થી વધુ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો, જેથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા. હજી પણ ગુજરાતીઓ અધધ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગે હજી 4 દિવસ હીટવેવની આગાહી આપી છે. અમદાવાદ ગાંધીનગરમાં 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, જૂનાગઢ, કચ્છ, પાટણ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 10 વાગે 40 ડિગ્રી સુધી તાપમાન રહેશે, એટલે કે રાત્રે પણ આગ ઝરતા તાપમાનમાં શેકાવવું પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ બાદ વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થશે. આથી 2 દિવસ દરમિયાન શહેરીજનોએ બહાર નીકળતા પહેલા ચેતી જવું પડશે, નહીં તો બીમારી નોતરી શકો છો. हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग दी गई है डे 1 से लेकर डे 4 तक. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 4 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा. ज़्यादातर जगह पे ऑरेंज अलर्ट दिया गया है, और अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है. ભારતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા વાવાઝોડાનો ખતરો. રેમલ વાવાઝોડું કરશે રેલમછેલ. આગામી 48 કલાક વધારે ખતરનાક. ચોમાસા પહેલા આવી રહ્યું છે વાવાઝોડું. રેમલ વાવાઝોડું કરશે રેલમછેલ. 2 દિવસ બાદ મચાવશે તબાહી. અંદમાન નિકોબાર પર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં ચોમાસાના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ તે કેરળમાં ચોમાસાનો પ્રારંભ થાય તે પહેલા જ તબાહી મચાવવા માટે આવી રહ્યું છે આ વાવાઝોડું. વર્ષ 2024નું પ્રથમ વાવાઝોડું ખતરનાક તબાહી મચાવશે. બંગાળની ખાડીમાં રેલમ નામનું વાવાઝોડું બનવાનું નક્કી થઈ ગયું છે. બંગાળની ખાડીમાં બનનાર વાવાઝોડું ગંભીર વાવાઝોડું હશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ કાલે સાંજે 5:30 કલાકે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું બની શકે છે સિસ્ટમ. રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે. વાવાઝોડાની ગતિ 170 કિલોમીટરની આસપાસ રહી શકે છે, એટલે કે આગામી 48 કલાક ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બાદમાં આ વાવાઝોડું મ્યાનમાર બાંગ્લાદેશ સરહદ તરફ આગળ વધે તેવી સંભાવના છે. આ વાવાઝોડાની અસરે દરિયામાં હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. ગરમીના પ્રકોપથી વાહન ચાલકોને બચાવવા સુરતના રોડ પર લાગ્યા ગ્રીન મંડપ. ગુજરાત પર સૂરજદાદા કોપાયમાન થઈ ગયા છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે. માથાફાડ ગરમીના કારણે બપોરના સમયે રોડ સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે સુરતના લોકોને ગરમીથી બચાવવા માટે પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. સુરતના લોકોને સિગ્નલ પર ઊભા રહેતી વખતે ગરમીથી રાહત મળે તે માટે આ રીતે ગ્રીન મંડપના શેડ બાંધવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સુરતના શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ પર આ રીતે ગ્રીન મંડપ ઊભા કરાયા છે, જેથી જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને ગરમીથી રાહત મળે. પોલીસની આ પ્રકારની પહેલ લોકો વધાવી રહ્યા છે. આ તરફ કાળઝાળ ગરમીની સાથે બીમારીએ પણ પકડી છે રફતાર. હીટસ્ટ્રોક આવવાની ઘટનાઓ વધી. કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાનું ટાળજો. હીટસ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીએ ભૂક્કા બોલાવતા લોકો બીમાર પડી રહ્યા છે. વડોદરામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા છે. વડોદરાની હોસ્પિટલમાં 400 થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે. અસહ્ય ગરમીથી હીટસ્ટ્રોકના દર્દી વધ્યા. ઝાડા, ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ બાજુ આણંદના સોજિત્રામાં રોગચાળો વકર્યો. પાણીજન્ય રોગચાળો વકરતા અનેક લોકો બીમાર. ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો. 60 જેટલા દર્દીઓ આવ્યા ઝપેટમાં. હાલ 8 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી. ટેબ્લેટ અને ઓઆરએસનું કર્યું વિતરણ. કાળઝાળ ગરમીના કારણે પશુપાલકોને ફટકો. દૂધનું ઉત્પાદન ઘટ્યું. કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, તો પશુઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંગ દજાડતી ગરમી ફક્ત જીવલેણ જ નહીં, પરંતુ હવે આર્થિક ફટકો પણ મારી રહી છે. ગરમીના પ્રકોપના કારણે પશુઓએ દૂધ આપવાનું ઓછું કરી દીધું. પહેલા કરતા પશુઓને આવતા દૂધમાં ઘટાડો થતા પશુપાલકોને ફટકો પડ્યો છે. આણંદની પાળજ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું છે. ગરમીની અસર લોકોને સાથે સાથે દૂધાળા પશુઓને પણ થઈ રહી છે. ગત 2 મહિનાની સરખામણીમાં આ મહિને ઘણું ઓછું દૂધ ઉત્પાદન થયું છે. માર્ચ મહિનામાં 1 લાખ લીટર, એપ્રિલમાં 96,000 લીટર, તેની સામે ચાલુ મહિનામાં 70,000 લીટર જ દૂધ ઉત્પાદન થયું છે. પાળજ દૂધ ઉત્પાદક મંડળીએ માર્ચમાં 70 લાખ, એપ્રિલમાં 61 લાખ રૂપિયા અને મે માસમાં 43 લાખ રૂપિયાની ચૂકવણી સભાસદોને કરી છે. ધગધગતા ગુજરાતમાં બપોરે લોકો નીકળતા 2 વાર વિચારે, ત્યારે બિલ્ડરો માનવતા ભૂલી ગયા છે. ગુજરાતમાં ગરમીએ માજા મૂકી છે. સૂર્યદેવતા 50 ડિગ્રીને પાર પહોંચવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. ત્યારે આ ગરમીમાં તંત્રએ બપોરના સમયે મજૂરોને કામકાજ ન કરવાની સૂચના આપી છે. રાજ્યભરના કેટલાક બિલ્ડરોએ આ માનવતાને નેવે મૂકી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તો રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમો ભંગ થતા નજરે પડ્યા. બપોરે 1 થી 4 કલાક દરમિયાન કામદારો પાસે કામ ન કરાવવાનો પરિપત્રમાં ઉલ્લેખ છે, છતાં એએમસી જ સરકારી પરિપત્રનો સરેઆમ ભંગ કરતી નજરે પડી છે. સિવિલ નવી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની રહી છે, જ્યાં 40 ડિગ્રીથી